નોર્મલી ઘરમાં ઘણા બધાને નથી ભાવતું, અને મારા ઘરમાં તો ખાસ એવું થતું કે મારા દાદાને દૂધી દીઠી નહોતી ગમતી. મારા દાદાને ત્યાં દૂધી જો બનતી ને, અને દાદા એને જોતા તો ગુસ્સે થઈ જતા. પણ એક દિવસ એવું થયું કે દાદીએ છે ને દૂધીનું શાક બનાવ્યું, અને એવી રીતે બનાવ્યું કે કોઈને ખબર ન પડે. દાદાએ વખાણીને એકદમ ખુશ થઈને ખાધું, 4 વાર લીધું, અને પછી દાદીએ કહ્યું કે આ તો દૂધી છે. અને દાદાનું મોઢું જોવા જેવું હતું, અને મેં બધા ખૂબ હસ્યા, મને આ યાદ છે. તો લાઈફ છે ને આપણી આવી રીતે બોરિંગ રૂટીનમાં જ ચાલ્યા કરતી હોય છે. એની અંદર આવા હાસ્યના ચટપટા નાનકડા બ્રેક જરૂરી છે, અને શનિવારની સાંજ પણ રવિવારનો આવતો બ્રેક લઈને આવે છે, અને એટલે આપણને ખૂબ ખાસ લાગતી હોય છે. શનિવારે આપણે મસ્ત નાસ્તા બનાવીએ અને વરસાદને માણીએ એવી આપણી ઈચ્છા હોય છે, અને એટલે જ આજે જલ્પાબેન બનાવવાના છે ખાસ ચીઝ કોર્ન ચીલી બાઇટ્સ. ત્યાર પછી મળીશું 2 ખાસ મહેમાનને, પણ એ કોણ છે, શું બનાવવાના છે, વેલ ધેટ્સ અ સરપ્રાઈઝ. અને ત્યાર પછી જલ્પાબેન બનાવશે શ્રાવણ મહિના માટેની સ્પેશિયલ વાનગી ફરાળી અપમ. તો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. સો મોન્સૂનની સિઝન હોય અને એમાં આપણે આમ ગરમા ગરમ શેકેલી મકાઈ ખાતા હોઈએ, તેની મજા જ કંઈક અલગ છે. પણ આ રસોડે જ્યારે મકાઈ આવે ત્યારે મકાઈ અલગ અલગ સ્વરૂપે આમ બની જતી હોય છે, જેની મકાઈને પોતાને પણ નથી ખબર હોતી કે હું આટલું મસ્ત કંઈક મારામાંથી બની શકે છે. અને આજની જે રેસીપી છે એનું નામ સાંભળીને જ કંઈક એવું લાગે કે આ મકાઈ કંઈક મસ્ત છે, ખાસ છે. તો આજે તમે મકાઈમાંથી ચીઝ કોર્ન ચીલી બાઇટ્સ બનાવવાના છો, એ જાણીને મકાઈને પોતાને પણ એમ થયો છે કે વાવ, મારામાંથી કંઈક ખાસ બનવાનું છે. અને નામ સાંભળીને મને અને દર્શક મિત્રોને પણ એવું થઈ ગયું કે વાવ, આજે કંઈક ખાસ મળવાનું છે. સો ચીઝ કોર્ન ચીલી બાઇટ્સ બનાવવાનો આઈડિયા તમને કઈ રીતે આવ્યો? તે કીધું ને એમ ધ્વનિ, આપણા રસોડે અવનવી વાનગીઓ બનાવતા જ રહીએ છીએ, અને દર્શકો પણ નવું શીખતા રહે છે. અને કોર્ન એવી વસ્તુ છે કે ચોમાસા દરમિયાન દરેકના ઘરે હોય જ, અને બોઇલ કોર્ન છે, કોર્નમાંથી બનતી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. ચીઝ બોલ્સ જેમ આપણે બનાવતા હોઈએ છીએ, થોડુંક એવું વર્ઝન છે, પરંતુ બહુ ડિફરન્ટ કહી શકાય, અને ડેફિનેટલી નાના બાળકોને પસંદ પડે, પણ મોટાને પણ મજા પડે તેવું છે ખાવામાં. 100%. તો ઘરની 3 જનરેશનને મોન્સૂનમાં મજા પડી જાય એવી આ વાનગી છે. અને એટલે દર્શક મિત્રોને ખરેખર જોવાની અને ઘરે બનાવવાની મજા આવશે. હા, વરસાદ હોય ને એમાં મકાઈ ના આવે તો વરસાદ અધૂરો લાગે, નહીં? અને એટલે જ આપણે મકાઈનો ઉપયોગ કરીને બનાવવાના છે મસ્ત મજાના ચીઝી કોર્ન ચીલી બાઇટ્સ. તો ચાલો એ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો સરસ મજાના ચીઝ કોર્ન ચીલી બાઇટ્સ, જેનું નામ સાંભળતા જ મોઢામાં આમ પાણી આવી જાય, એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે સ્વીટ કોર્ન લીધા છે. 1 નંગ મેં સ્વીટ કોર્નનો ઉપયોગ કર્યો છે, અને આવી રીતે ચપ્પુની મદદથી દાણા કાઢી લીધા છે. કાચા મકાઈના દાણાનો જ ઉપયોગ કરવાનો છે, એ મિક્સર જારમાં ઉમેરીશું. અત્યારે તો તમે ફ્રેશ કાચા મકાઈના દાણા લીધા છે, પણ આ સિવાય આપણે ફ્રોઝન દાણા જે મળતા હોય છે, ઘણા લોકો એનો પણ ઉપયોગ કરે. તો આમાં જો આપણે ફ્રોઝન દાણા વાપરવા હોય તો એને કઈ રીતે ટ્રીટ કરવા? તમારે ફ્રોઝન યુઝ કરવા હોય તો કરી શકાય. તો તમારે ફ્રીઝરમાંથી પહેલાં નીકાળી લેવાના છે, અને ગરમ પાણીમાં 1 મિનિટ માટે રાખી અને એને કાઢી લેવાના, અને પછી ઉપયોગમાં લેવાના, લઈ શકાય. અત્યારે આ ઇઝીલી અવેલેબલ હોય એટલે મેં આપણા કાચા લીધા છે. બરાબર. કોર્નની સાથે હંમેશા ફુદીનાની એક ફ્લેવર બહુ જ સરસ આવતી હોય, અને સ્વાદ પણ સરસ આવે છે. તો મેં અત્યારે ફુદીનાના પાન લીધા છે, 2 થી 3 ચમચી જેટલા છે, ખાલી પાનનો જ ઉપયોગ કરીશું, એ ઉમેરી દઈશું. તીખા લીલા મરચાં લીધા છે 3 નંગ, એ ઉમેરીશું. તીખા એટલા માટે લીધા છે કારણ કે સ્વીટ કોર્ન છે થોડા મીઠા હોય, અને સ્વાદનું બેલેન્સ થશે, અને થોડું તીખું હશે તો સરસ લાગશે. એકવાર બધું ગ્રાઇન્ડ કરી લઈશું. અત્યારે પાણી નથી એડ કરતા, એકવાર એમને જ ગ્રાઇન્ડ કરીશું, અને પછી જો જરૂરત પડશે ને તો 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. ધ્વનિ, આ મકાઈનું મિશ્રણ જે છે ને, એ હંમેશા કોર્નમાં બી પાણીનું પ્રમાણ હોય છે, એટલે જરૂરત હોય ને તો જ એડ કરવાનું. તું જોવે ને તો બહુ સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે. હા, તો આપણે આવું જ મિશ્રણ જોઈતું હતું, અને આ મિશ્રણ અત્યારે ગ્રાઇન્ડ કરી અને તૈયાર છે. એક બાઉલમાં લઈ લઈશું. ડુંગળી લીધી છે, 2 થી 3 ચમચી ઝીણી સમારેલી એડ કરી દઈશું. ઓકે. છીણેલું ગાજર છે, 2 થી 3 ચમચી જેટલું એડ કરી દઈશું.
સાથે અત્યારે 3 થી 4 ચમચી જેટલી કોથમીર છે ઝીણી સમારેલી, એ પણ ઉમેરી દઈશું. ચીલી ફ્લેક્સ લીધા છે અડધી ચમચી જેટલા, એ પણ ઉમેરી દેવાના છે. જનરલી આપણે કેવું મકાઈનું ઘણું બધું બનાવતા હોઈએ છીએ, તમે તેને અલગ અલગ રીતે પણ ફોર્મમાં બનાવી શકો. અત્યારે હું આવી રીતે ચીઝ કોર્ન ચીલી બાઇટ બનાવું છું તમને, એટલે આપણે થોડું ફ્રાઈડ વર્ઝન બનાવીએ છીએ. તમારે અપ્પમમાં બનાવવું હોય તો બનાવી શકાય, પેનકેક જેવું બનાવવું હોય તો પણ બનાવી શકાય, એ પણ સરસ લાગશે. હાંડવા જેવું મિશ્રણ તૈયાર કરીને કરવું હોય તો પણ કરી શકાય. બહુ જ બધું આમાંથી બનાવી શકાય. તમારી પસંદ પ્રમાણે તેને અલગ અલગ ફોર્મ આપી શકો. રાઈટ. સંચળ પાવડર લીધો છે અડધી ચમચી જેટલો, એ ઉમેરી દેવાનો છે. ફુદીનાની ફ્લેવર હોય ને એમાં સંચળ અને ચાટ મસાલો એ બંને બહુ જ સરસ લાગતા હોય છે. એનાથી ટેસ્ટ એન્હાન્સ થઈ જાય અને એક ચટપટો સ્વાદ તો આવે જ. અડધી ચમચી ચાટ મસાલો છે, એ પણ ઉમેરી દઈએ. હવે બીજા મસાલા ઉમેરવાના છે, જેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી દેવાનું છે. બરાબર. હવે આ મિશ્રણ અત્યારે તો જુઓ તો બહુ જ સોફ્ટ છે, સાથે વેજીટેબલ્સ એડ કર્યા છે, તો બાઇન્ડિંગ માટે પ્રોપર કંઈક એડ કરવું પડે. તો તેના માટે મેં રવો લીધો છે, લગભગ 5 કપ જેટલો છે, ઉમેરી દઈશું. ઓકે. એ રવો જે છે તે આપણે શેકીને વાપરીએ છીએ કે એમ જ કાચો વાપરીએ? ના, મેં અત્યારે કાચો જ લીધો છે. તમારે શેકવો હોય તો શેકીને પણ લઈ શકાય. અચ્છા. 2 ચમચી જેટલો ચણાનો લોટ છે, એ પણ ઉમેરી દેવાનો છે. અને 2 ચમચી બ્રેડ ક્રમ્સ લીધા છે. તમારી પાસે ના હોય તો અવોઇડ કરી શકાય. પૌવા છે, પૌવા પણ ઉમેરી શકાય એનો ભૂકો કરીને, એ પણ સરસ લાગતા હોય છે. એકવાર ચમચીથી બધું મિક્સ કરી લઈશું. ઓકે. જો એકવાર છે ને આપણે મિશ્રણ આવી રીતે મિક્સ કરી લીધું છે, અને તું જુઓ ને તો સરસ મિશ્રણ બાઇન્ડિંગ વાળું થઈ ગયું છે. આપણે આવું જ મિશ્રણ જોઈતું હતું. હવે તું જોવે ને તો તને એવું લાગશે કે આમાં સ્વીટ કોર્ન છે પણ દેખાતા નથી. આપણે અંદર જ એને ફોર્મમાં લીધા છે. તમારે બાફેલા મકાઈના દાણા એડ કરવા હોય તો કરી શકાય. હું અત્યારે નથી કરતી કારણ કે આપણે ફ્રાઈડ એને કરવાના છીએ, તો અંદર જ આપણે જે લીધું છે સ્વીટ કોર્ન એ જ ઉપયોગમાં લઈએ છીએ. થોડા કલર માટે આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું, જેનાથી સ્વીટ કોર્નનો કલર સરસ આવશે. યસ. અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને છે ને આપણે 5 થી 10 મિનિટનો રેસ્ટ આપીશું, કારણ કે રવાનો ઉપયોગ કર્યો છે, એટલે જે રવો છે એ સરસ પલળી જાય અને ફૂલી જાય. પછી જરૂરત પડશે ને તો આપણે બીજા લોટ છે તે ઉમેરીશું. અને તું જુઓ ને તો અત્યારે જ આને તું શેપ આપી શકે એવું મિશ્રણ તૈયાર થયું છે. આપણું જે ચીઝ કોર્ન ચીલી બાઇટ માટેનું મિશ્રણ તૈયાર છે. તેને રેસ્ટ આપી દઈએ. ઓકે. ધ્વનિ આપણે મિશ્રણને રેસ્ટ આપી દીધો છે અને હવે આપણે તેમાંથી શેપ આપવાનો છે. હવે રવો હતો ને સરસ પલળી ગયો છે, અને તું હાથમાં લઈને આવી રીતે જોવે ને તો તને ખ્યાલ આવશે કે આને તું સરસ શેપ આપી શકીશ. તો સૌથી પહેલા છે ને સહેજ તેલવાળા હાથ કરી લેવાના છે, અને મિશ્રણમાંથી થોડો ભાગ લઈ લઈશું. આપણે થોડો સિલિન્ડર જેવો શેપ આપવો છે. અને ચીઝી બાઇટ છે તો મેં ત્યારે ચીઝના આવી રીતે લાંબા ટુકડામાં કટ કરેલું છે, એને વચ્ચે મૂકી દઈશું અને આજુબાજુ આને કવર કરી લેવાનું છે. વાવ. અત્યારે તો આપણે આ રીતે પ્રોપરલી ચીઝનો ઉપયોગ કર્યો છે. તો તમે પ્રોસેસ ચીઝ લીધી છે? હા, પ્રોસેસ ચીઝ લીધું છે. સરસ લાગે. મોઝરેલા લઈ શકાય, પરંતુ મને તેનો સ્વાદ ઓછો પસંદ છે, એટલે અત્યારે મેં પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કર્યો છે. આવી રીતે બધાને શેપ આપી દઈશું. જલ્પા, અત્યારે આપણે ફ્રેશલી તમે જે કોર્ન ચોપ કરીને એનો ઉપયોગ કરી લીધો, પણ આ સિવાય ઘણી વખત મેં જોયું છે કે મકાઈના દાણા, ખાસ તો આ ચોમાસાની ઋતુમાં, ઇવન આપણે બોઇલ કરેલા હોય છતાં પણ તમે જો એને નોર્મલ ફ્રીઝમાં પણ થોડો વખત મૂક્યા હોય તો એ ચીકાશ પકડે છે અને એક વાસ પણ બેસી જાય છે. પછી એમાંથી કોઈ પણ રેસીપી તમે બનાવો, ગમે એટલા એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ કે મસાલા નાખો, એ વાસ નથી જતી. એક જે ફ્લેવર એનો ખરાબ ડેવલપ થઈ ગયો અને સ્વાદ પણ થોડો ચેન્જ થઈ જતો હોય છે. તો એ બોઇલ્ડ દાણા અને ઇવન કાચા દાણાને ફ્રીઝમાં જ સાચવવા હોય તો શું ધ્યાન રાખવું? ધ્વનિ, હું તને આનું સોલ્યુશન મેજિક મંત્રમાં આપીશ. ઓકે. આવી રીતે આપણે બધા રોલને વાળી લેવાના છે. આપણે બધા રોલ વાળી લીધા છે. હવે આપણે છે ને જો અત્યારે આમનામાં ફ્રાય કરી જ શકાય, પરંતુ થોડું વધારે સારું ટેક્સચર અને બહારનું લેયર ક્રિસ્પી બને એના માટે બ્રેડ ક્રમ્સ લીધા છે. એકવાર હું સ્લરીમાં ડ્રીપ નથી કરી રહી, એમ જ આવી રીતે જ રોલ કરું છું, કારણ કે આમાં થોડો મોઇશ્ચરનો ભાગ છે જ. હા, એટલે આપણે બહુ વધારે પડતા નથી કરવા, થોડો અંદરથી રોલ પણ દેખાય એવું ઈચ્છીએ છીએ એટલા માટે. એકદમ થિક કોટિંગ નથી, એક સરસ લાઇટ કોટિંગ છે. હા, એને એકવાર સરસ રીતે આવી રીતે કરી દઈશું. એટલે આપણે અંદર પણ રવો લીધો છે બાઇન્ડિંગ માટે, પ્લસ બ્રેડ ક્રમ્સ તો લીધા જ છે, અને અત્યારે આપણે એને ડ્રાય બ્રેડ ક્રમ્સ જે છે તેની અંદર એ કરીએ છીએ. એનાથી દેખાવ થોડો વધારે સરસ લાગશે. તો આપણે અંદર જ્યારે બ્રેડ ક્રમ્સ મિશ્રણમાં એડ કર્યા ત્યારે ડ્રાય નહોતા, એ આપણે જે નોર્મલ ફ્રેશ બ્રેડ ક્રમ્સ હતા એવા હતા? ના ના, એ ડ્રાય જ લીધા છે, કારણ કે કોર્નમાં છે ને મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે ડ્રાય જ લીધા છે. પણ મેં ત્યારે લીધા હતા ને એ વ્હીટ બ્રેડ વાળા હતા, એટલે ડાર્ક હતા, અને અત્યારે આપણે નોર્મલ બ્રેડના લીધા છે. આપણે બધા બાઇટ્સને આવી રીતે સરસ રીતે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધા છે, અને આપણું તેલ આપણે ગરમ કરવા રાખી દીધું છે.
તૈયાર કરેલા બાઇટ્સને તેલમાં તળવા માટે રાખી દઈશું. શ્યોર. ધ્વનિ છૂટા છૂટા રાખીશું અને ગેસની આંચ છે ને મધ્યમથી તેજ રાખવાની છે. થોડી વાર માટે આપણે તેને ટચ નથી કરતા કારણ કે ખુલી જાય અથવા તો એવું થાય કે શેપ બદલાઈ જાય. અને આવી રીતે થવા દઈશું અને સહેજ કલર ચેન્જ થાય પછી તેની સાઈડ ચેન્જ કરી અને તેને તળીશું. જો તું જોવે ને તો બહુ સરસ ગોલ્ડન કલરના તળાઈ ગયા છે. યસ. અને બહાર કાઢી લઈશું. રેસ્ટોરન્ટમાં સર્વ થતા સ્ટાર્ટર જેવા જ દેખાય છે યસ. અને ખરેખર સરપ્રાઈઝ જ છે. અંદર તું ખાય તો અલગ લાગશે કારણ કે આપણે ચીઝ બોલ ને એમાં જનરલી કેવું કરતા હોય કે આઉટર લેયર છે તેમાં બટેટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સાથે સ્વીટ કોર્ન ને એવું લેતા હોય અને અંદર ચીઝ ફિલ કરતા હોય છે. આપણે આમાં અંદર કર્યું છે તો ટેસ્ટી તો લાગશે જ અને કંઈક નવું પણ લાગશે. 100%. આપણે ચીઝ કોર્ન ચીલી બાઇટ રેડી છે. આપણે બાઇટ્સને સર્વ કરીશું. મેં અત્યારે કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે મેયો પણ લઈ શકો, એમાં પણ તમે સર્વ કરી શકો. સરસ લાગે અને એકલા તો ટેસ્ટી લાગે જ છે. ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું જેનાથી એકદમ સરસ ચટપટો સ્વાદ આવે. કોથમીરથી ગાર્નિશ કરીશું. ઓકે. તો તૈયાર છે મોન્સૂનમાં ડેફિનેટલી ટ્રાય કરવા જેવા એકદમ ટેસ્ટી ચીઝી કોર્ન ચીલી બાઇટ્સ. પરફેક્ટ. થેન્ક યુ. ચીઝ કોર્ન ચીલી બાઇટ્સ બનાવવા માટે જોઈશે. બાઇટ્સ માટેનું મિશ્રણ બનાવવા માટે જોઈશે કાચા મકાઈના દાણા 1 કપ, ફુદીનો 2 થી 3 ચમચી, તીખા લીલા મરચાં 3 નંગ, સમારેલી ડુંગળી 2 થી 3 ચમચી, છીણેલું ગાજર 2 થી 3 ચમચી, કોથમીર 3 થી 4 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, રવો પા કપ, ચણાનો લોટ 2 ચમચી, બ્રેડનો ભૂકો 2 ચમચી, હળદર 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બ્રેડનો ભૂકો કોટ કરવા માટે, તેલ તળવા માટે, ચીઝના ક્યુબ્સ જરૂર મુજબ અને ચાટ મસાલો ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. ચીઝ કોર્ન ચીલી બાઇટ્સ બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં કાચા મકાઈના દાણા, ફુદીનો અને તીખા લીલા મરચાં લઈ તેને ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં ડુંગળી, ગાજર, કોથમીર, ચીલી ફ્લેક્સ, સંચળ પાવડર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું, રવો, ચણાનો લોટ અને બ્રેડનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી હળદર ઉમેરી મિક્સ કરી મિશ્રણને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપી દો. તેલવાળો હાથ કરી હાથમાં થોડું મિશ્રણ લઈ વચ્ચે ચીઝ મૂકી આ રીતે બાઇટ્સ વાળી બાઇટ્સને બ્રેડના ભૂક્કામાં રગદોળી ગરમ તેલમાં ઘાટા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. બાઇટ્સ તળાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર ચાટ મસાલો ભભરાવી કોથમીરથી ગાર્નિશ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝ કોર્ન ચીલી બાઇટ્સ. હેલો, કેમ છો? હું છું માનસી અને આજે રસોઈ શોમાં તમારી માટે બનાવી રહી છું એક સ્પેશિયલ ડિશ. ખાવશે? ડિશનું નામ છે ખાવસે. યસ, એક બર્મીઝ ડિશ છે. મારી મમ્મીની રેસિપી છે અને બધી સામગ્રી મેં રેડી કરી નાખી છે, બધું ચોપિંગ કરી નાખ્યું છે, બધું જ રેડી છે. પણ આ દાળનો ચમચો ઓલી રાણી ક્યાં મૂક્યો એને યાર? સવારથી આમ બધું કામ હું કરું, ઓલવેઝ લેટ હોય છે. રાણી! હા બેન. ઓહો હો, વાહ મહારાણી, સાડી બાડી પહેરીને મેકઅપ કરીને ક્યાં નીકળ્યા તમે? બેન રિલીઝ થયું ને, કેટલા બધા લોકો જોવા જાય છે. જો આ બધાને મળવા નહીં જાવ? ઓફકોર્સ જવાનું, પણ ઊભી રે, આપણે ઘરનું કામે કરવાનું હોય કે નહીં? બધું કામ મેં કર્યું છે. હવે આલે કોથમીર લે અને જલ્દી કોથમીર કાપ. જો આજે ખાવસા બનાવવાનું છે. ખાવસે. પણ બેન મને નહીં ફાવશે. તને નહીં ફાવશે? ઊભી રે, એવું નહીં ચાલશે. આ લે કોથમીર કાપ. ચલો જલ્દી, મારી મમ્મીની રેસિપી છે, મારે મમ્મીને ફોન કરવાનો છે. ચલો આ બેન આમ જોવો તો ખરી, પણ કેટલા બધા વ્યૂઝ આવી રહ્યા. જો કે બધા કેટલા બધા લોકો જોવા. આમ ફોલોવર્સ નહીં વધે, સમજી ગઈ? આમ નહીં વધે તારા ફોલોવર્સ. સારું. હા, કોથમીર નાની એકદમ બારીક કાપજે અને પછી ધોજે પાણીમાં 2 વાર. તમે ધોઈ નથી? ના, મેં નથી ધોઈ. મારી પાસે બહુ કામ હતું, તું નહોતી ને એટલે. હા, ચલો બધું મારે કરવાનું. હા, આને તો તમે ઓળખતા જ હશો. આ મારી રાણી એટલે કે બરાબર છે. પણ તમે શું બનાવો છો? મેં કીધું તો સહી, ખાવસે. ફાવશે? બર્મીઝ ડિશ છે. બર્મા ખબર છે ક્યાં છે ને? ઇન્ડિયાની ઓલી સાઈડ છે, બરાબર? બર્મા. સારું, લઈ જજો મને. હા, તને કેમ લઈ જાઉં? હા, તું બરાબર ટાઈમસર આવ રોજ, તો હું તને લઈ જઈશ પાક્કું. સારું. 365 ડેઝ ટાઈમ ઉપર આવવાનું, તો હું તને નેક્સ્ટ યર બર્મા લઈ જઈશ. ચલો તો હવે
રીતે સારું. હા કરું છું જલ્દી બેન, કરો. કરું છું. હમણાં આપણે આ કોકોનટ મિલ્ક 2 મોટા નારિયેળ લીધા, મેં તોડ્યા અને બધું દૂધ કાઢ્યું તો આટલું મિલ્ક આવ્યું. તું ક્યાં હતી ત્યારે? સૂતી હતી ઘરે, બરાબર ને? હા, બેન પણ એમાં એવું થયું કે તમે કીધું તું ને તમે બનાવવાના છો એટલે મેં તો આજે મારી રજા. મેં એવું કીધું જ નહોતું કે હું બનાવવાની છું. મેં એવું કીધું હતું કે રાણી બધું તૈયાર રાખજે અને હું અંદર આવીને બધું ખાલી મિક્સ કરીશ. પણ ના, તો પછી એવું બેન તો અમારા ઘરે થતું જ નથી. બધું કામ મારે જ કરવું પડે. પછી તમે બનાવ્યું થોડું કહેવાય બેન. Excuse એટલે હું એમ કહેતી હતી me. કે હું તો બનાવું, હું કરી આડા દેવાનું જવાબ હોય ને. નહીં ચાલે મને. આડા નહીં, આ તો હું એમ હા. કહું છું તમે બનાવો. આ જો આ પછી છે ને દૂધ બહાર મૂકી દો ને તો ફાટી જાય. ન ફાટે. આ કઈ રિયલ દૂધ નથી, આ કોકોનટ નારિયેળનું દૂધ છે. શેનું દૂધ? નારિયેળનું. નારિયેળના દૂધ પીવા હા, સાથે થાઈ પૈસા ડીશ છે ને, એટલે આમાં આપણે નારિયેળનું દૂધ, એની અંદર થોડું પાણી નાખવાનું, એટલે થોડું ઈ પતલું થાય, બરાબર? અને બેન પછી તમારે શું એવી જરૂર છે કે આવા પતલા દૂધ પીવો છો? અરે પણ આ રેસીપી છે જાડું ઓ, હા, કોકોનટ હા. મિલ્ક આપણે પીએ ને તો Sorry, પેટમાં sorry, બહુ બેન. ભાર પડે હા હા અને પચવામાં પ્રોબ્લેમ થાય. હા. તો હવે આની અંદર રાણી હા આ આ ચણાનો લોટ છે ને? ચેક કર. હા ચણાનો લોટ, બરાબર. તો આપણી ગુજરાતી કઢીમાં દહીં નાખે ને રાણી, પણ આ કઢીમાં દહીં નહીં નાખવાનું, કોકોનટ મિલ્ક લેવાનું. પણ આપણે જેમ કઢીમાં થોડો ચણાનો લોટ નાખીએ એવી રીતે આમાં પણ ચણાનો લોટ નાખવાનો થિકનેસ માટે. બરાબર છે? જોઈ લે બરાબર. કાલે તારે બનાવવાની છે. વાયરલ આખો દિવસ વાયરલ કરે છે, ન ચાલે. પેલા કોથમીર કાપ. હા કાપુ આવું જ ચાલે છે અમારા ઘરે. એ તો બેન તમારા હારા હાટું કહેતી હતી કે તમારા મારા હારા હારા મહેનત કરો છો તો પછી બીજા બધા જોવે ને કે માનસીબેન કેમ ખાવાનું બનાવે છે, હે રાની કેટલું કપાવે છે ને બધું. રાણી પછી છે ને આ જો સરસ આમાં ચણાનો લોટ મિક્સ થઈ ગયો. હવે આની અંદર છે ને થોડા આખા મરી નાખવાના, બરાબર? પછી એક તેજ પત્તો, થોડું જીરું, આ બધું ઓલા કોકોનટ શું કહેવાય મિલ્ક, કોકોનટ મિલ્ક ની અંદર નાખી દેવાનું. યસ, મીઠું નાખવાનું, બરાબર છે? અને આદુ નાખવાનું દૂધમાં. હા નાખો, દૂધ નાખો. કોકોનટ મિલ્ક છે, નાખો, રિયલ નાખો, દૂધ નથી બાપા. આદુ ખાઈને તું જે પાછળ પડે છે ને. હવે આને આપણે છે ને ગરમ કરવાનું છે, બરાબર? એટલે આની અંદર હું બધું શિફ્ટ કરી નાખીશ. ચલો રાણી, આ વાસણ ધોવાના તારે આને મૂકી દે સાઈડ. બેન આજે વાસણ નહીં, ઓરે કાલે પણ- ધોઉં ને આજે તો આજે વાસણ કોણ બધું ધોશે? પલળી જાય આ હે સાડી જો. ભગવાન, એપ્રન આપી દઈશ તને, તારી ના, સાડીને બેન, કાઈ નહીં આજે થાય. નહીં, આમ જો આ બધું નડે મને વાસણ. ઊભી રહે. કાલે બધા મારી મમ્મીને છે ને મારે એકવાર પૂછવું પડશે. આજો ખાવસા બનાવ્યું મેં, આજો. હે ને? હા, બધું જ મેક આપ્યું છે, બધું જ મેક આપ્યું છે. રાણી આજે પણ લેટ હતી. લેટ હતા બેન. જો રાણીને જો અહીંયા જરા. આવો અહીંયા રાણી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલે જ 2.5 કલાક. તોય માનસીબેન મારી પાસે કામ કરાવે છે આજે. તો આ તમે છે ને તમે ખાવસા બનાવ્યા હતા ને તો મને બહુ ભાવ્યા હતા. હવે ખબર નહીં માનસીબેન કેવા બનાવે છે. એક્સક્યુઝ મી, મમ્મી કરતા પણ સારા બનાવીશ. એટલે સારા જ બનાવશો, આ તો હું કહું છું એમ. હે ને? આજે છે ને આજે હું ખરેખર આમ મને આમ તમારી યાદ આવી ગઈ ખાવસાનું બોલ્યા ને માનસીબેન તો એટલે હું આજ તમને ફોન કરવાની જ હતી. બસ કેમ કે આખો દિવસ આપણે ફોન ઉપર જ હોઈએ ને મમ્મી. આખો દિવસ ફોન ઉપર આપણે રીલ જોવાની, આપણે કામ થોડી કરવાનું, વાસણ નહીં ધોવાના, ઝાડુ ફટ્ટા તો કરવાના જ નહીં. બધુંય કરી લીધું સવારે પણ આ ક્યાં? તો શું થોડુંક મોડું થઈ ગયું એમાં માનસીબેન એવું ન હોય જો 1 કલાક મોડી આવું તો પણ 1 કલાકમાં બધું કરી તો નાખું છું ને. આલે તમે ખાવસા બનાવો, હું તમારું કામ કરી દઉં. બોલવાનું તો આપણું બંધ જ ન થાય. તો શું હોવું જોઈએ? એટલે જ તો રાણી છે એનું નામ, બરાબર ને? ચલો મમ્મી હું મૂકું છું, મારે બહુ લેટ થાય છે, પણ આ બધું જોઈ લે, બધું બરાબર છે ને? હા, રાણીને એક વસ્તુ બહુ સરસ બનાવતા આવડે છે, ખબર છે શું? વાતોના વડા. તો એ તમારા વડાથી મીઠા લાગે માનસીબેન. ચલો મમ્મી મૂકું. હા, બાય. રાણી ચલો હવે આ ગેસ ચાલુ કરો. હા જો સરસ. હવે આ ઉકળશે. શું થશે? ઉકળશે મારી જેમ હમણાં હું ઉકળી રહી છું ને એમ. મસ્ત. તો હવે કયો મને
પિક્ચરના શૂટિંગ વખતે કેવી મજા આવી હતી કે નહોતી મજા આવી તમને? મને હા, મને તો બહુ શ્રદ્ધાબેન, મજા હવે આવી હતી. શ્રદ્ધાબેન મને તો- તમે મને બહુ મજા આવી હતી કારણ કે કઈ કરવાનું જ નતું. રાણી તો કઈ કરતી જ નથી. પણ સાચે અમને બહુ મજા આવી હતી કેમ કે અમે છે ને આખી ફિલ્મ મુંબઈમાં શૂટ કરી અને અમારા ડિરેક્ટર છે ને વિરલ શાહ જે હમણાં સેટ ઉપર બેઠા છે હા. એને એટલું કહેવાય ને કે આમ હેપી એટમોસ્ફિયર રાખ્યું હતું કે બધા આમ એમ લાગે જ નહીં કે આપણે કામ કરી રહ્યા છે. બધા રોજ આવીને કે ચલો આજે જમવામાં હું આ લઈ આવી છું, શ્રદ્ધા કે આજે મારે આ ખાવું છે, પછી મારી મમ્મી રસ ને રાણી ઢોકળા ને ત્યાં બી બધું લઈ રાણી જ હતી. શ્રદ્ધા કારણ કે પોતાનું ઘર નહીં બધા લાવે હા. એમાંથી મનગમતું ખાવાનું, Yeah. ખાઈ પીને આરામ કરવાનું અને પછી મન થાય ત્યારે શૂટ કરવાનું. હવે તમને જમવાનું બનાવવાનું મન થાય છે કે નહીં? ના સોરી, જમવાનું તમારા કરેક્ટ ઉપર કાસ્ટ કર્યા છે બેનને, બરાબર કાસ્ટ કર્યા છે. હો હું ચાખીશ ને અને મને ખબર છે કે તમે બહુ જ મસ્ત બનાવો છો. યસ. તો છે ને આ કોકોનટની જે કઢી હોય ને એને બહુ નહીં ઉકાળવાની કેમ કે ફાટી જાય, એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે. એમ ફાસ્ટ રાખવાનો ગેસ કે ઓછો? મીડિયમ રાખવાનો. બરાબર છે. હવે આ કઢી રેડી છે. હમ. એને આપણે આમ લેવાનું અને બધું સરસ રીતે સ્ટ્રેન કરી નાખવાનું. બરાબર છે. એટલે આ તમારી સરસ વ્હાઈટ કઢી કેટલા ready થઈ મિનિટ છે. ઉકાળવાની આમાં? 2-5 મિનિટ, બહુ નહીં ઉકાળવાની. ઓકે. હવે આ કઢી આપણી રેડી. હવે આપણે જેવી રીતે કઢી ભાત ખાઈએ હમ. એવી રીતે આ જે બર્મીઝ લોકો હોય એ હમ. કઢી સાથે ચોખાના નૂડલ્સ ખાય. હોય તો ઓહ. સેમ જ વાત, ખાલી નૂડલના ફોર્મમાં. આને આપણે અહીંયા મૂકી દઈએ. તો આ જે રાઈસ નૂડલ્સ છે એને પાણીમાં રાખ્યા હતા ચવડ ના બને એટલે. બરાબર. આ પેલા ઇન્સ્ટન્ટ નૂડલ્સ આવે ઈ? ના ના ના, આ છે ને મેંદાના નથી, ચોખાના છે. ઓહ, હા, એકદમ હા. હેલ્ધી છે બીકોઝ આઈ એમ વેરી હેલ્થ કોન્શિયસ રાણી, જે તું ક્યારે સમજી નહીં શકે કેમ કે રોજ તું પૂરી તળે છે અમારી માટે અને મેં કેટલી વાર કીધું છે મારે સેલેડ ખાવું છે, પૂરી નથી ખાવી. બેન. પણ ના, સેલેડના શાકભાજી તો આપણે નહીં સમારવાના ને, બેન, બહુ પછી તમે મહેનત લાગે. આ પતલા થાવ ને એમાં સુખમખડી લાગો. એટલે મને એમ તમારું એમ થાય કે તમે એમ ખાધેલ પીધેલ ઘરના લાગવા જોઈએ એમ. એટલે હવે તું ડિસાઈડ કરશે કે હું કેવી લાગુ. હા, ના, બરાબર છે. બેન. મારું બોડી કેવું હોવું જોઈએ ઈ રાણી ડિસાઈડ કરશે. વાહ રાણી. ચલો હવે આ નૂડલ્સ આવી ગયા છે. હા. એમાં આપણે આ કઢી નાખવાની. બરાબર. આખી એમાં નૂડલામાં નાખી દઈ તો હું વાંધો? ના ના, એવું ન બને રાણી, કેમ કે આખી આટલી બધી કઢી થોડી એક જણ પીવે. આ 3-4 જણ પી શકે એટલી કઢી. જિગ્નેશભાઈ તો પી જાય. એક્સક્યુઝ મી. એટલે બેન એને મારી સારી કઢી બની હોય ભાવે તો છે, એમ જ એટલે કહું એ છું પીવે કે આમ સારી બની હોય ને તો જિગ્નેશભાઈ પી જાય એમ. બરાબર છે. હવે જિગ્નેશભાઈ એટલે મારા વર ફિલ્મમાં, એટલે કે ઓજસ રાવળ જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. અને ઓજસ આજે નથી કેમ કે એ લંડનમાં બિઝી છે. લંડનમાં રિલીઝ થવાની છે. બરાબર ને. પણ જિગ્નેશભાઈ નું કામકાજ ગમે. ઇન્ડિયા મૂકીને તમારથી આગું વહી જવાનું એટલે તમારી કચકચ નહીં કોઈ. શું બોલી તું? એટલે તમને શું કહેવાય શું? યાદ આવે ને એમ બહાર જાય તો યાદ આવે ને, અહીં ઘરે પડ્યા હોય તો થોડા યાદ આવે. બરાબર છે. હવે એની અંદર મેં નાખ્યા ટમેટા થોડા કાચા. બરાબર છે. આપણે ફ્રેશ વેજીટેબલ્સ નાખવાના રાણી, કેમ કે એનેથી આપણી હેલ્થ સરસ થાય. શું થાય? આપણે ફિટ બનીએ. પ્રોટીન નાખવાનું ફૂડમાં. જો આ કાચી કોબી પણ નાખી. બેન આ ફોટો મૂકું, આ મૂકું. આમાં કાંઈ દેખાતું નથી. ઊભી રહે, કઢીનો બોલ તો જો. હવે લે, આ લે કાચી કાકડી. ઓકે, બરાબર છે. આ નાખી દેવાની. ઉભા રહો. હવે આમાં આપણે થોડું લીંબુ પણ સરસ રીતે નાખવાનું. સરસ ટેંગીનેસ આવે. અને આ દેખાય છે ક્રિસ્પી ગાર્લિક. ક્રિસ્પી ગાર્લિક નાખવાનું. થોડું વિનેગર નાખવાનું. પોસ્ટ રાણી? કરતી હતી બેન. પોસ્ટ કરતી હતી. હા તો આખું ગામને બતાવું ને કે માનસીબેન અમારા કેવું મસ્ત મારે આ આખા ગામને કેવું ભાવસા બનાવે. પડશે કે આ ઘરમાં કામ કોણ કરે છે સાચામાં. સરસ આ જો, સરસ સરસ. ભાવસા બન્યા મસ્ત. ખાવસા ભાવસા નહીં. ઈ બે એક જ થયું. ભાવે ને ખાવસા. ખાવાના ને આ શું કહેવાય, હા ભાવસા, ઓલો ખાવસા. ખાવસા બેન, ખાવસા. ભગવાન બચાવો મને. રાણીના જોક્સ થી બચાવો. સારો જોક હતો, ભાવસા અને ખાવસા. સારું. હવે જો આની અંદર છે ને લાલ મરચું ઉપરથી નાખવાનું, એટલે થોડું આપણે આમ ગુજરાતીનું થોડું તીખું તમતમાટીયું ખાવાનું મજા આવે. બરાબર છે. બેન હું ચાખું. ના, ઊભી રે. હવે એમાં થોડું ઉપરથી સોલ્ટ નાખવાનું, કેમ કે આપણે આટલા બધા શાકભાજી નાખ્યા છે ને તો થોડું મોડું થઈ જાય. અને આ તમારી ડીશ રેડી છે. આને આપણે ચાખવાનું. હાલે શ્રદ્ધા, પેલા આને સ્પૂન અને ફોર્ક બંને સાથે ખાવું પડે, કેમ કે કેમ એવું બેન? નૂડલ્સ પણ છે અને તમારે એટલે ખાવાનું ને પીવાનું કઢી બેય પણ છે. જોડે. બરાબર. આને છે ને થોડું આમ આપણે મિક્સ કરવાનું.
અને પછી મારી ફેવરેટ ડિશ છે ખાવા ઊભી રે બેન હવે મને થાક લાગ્યો આટલી બધી આ કોથમીર મેં સુધારી તમે ઓહ, નાખી વાહ કોથમીર સુધારીને કેટલું થાક લાગે જીવનમાં બધાને બરાબર અરે છે? એમ એટલે કે ઈ નાખો આમાં ઊભી રહે હવે આને ચાખીએ આપણે કોથમીર સોરી કોથમીર તો જોશે એની વગર કોઈ મજા તો? નથી કરેક્ટ છે તારી વાત હું ભૂલી ગઈ હતી કેમ છે કે મારે છે ને બહુ બધા કામ છે ને આ એટલે જ બેન એટલે આજ મારું કામ કે તમે આ બધું ભૂલી જાવ છો ને ઈ બધું હું યાદ દેવડાવું ઓહ. આજે હું ન હોત ને તો તમે કેટલું બધું ભૂલી ગયા હોત બરાબર છે રાણી તારા વગર મારું જીવન અધૂરું છે તારા વગર હું નકામી છું તારા વગર મારું કઈ અસ્તિત્વ જ બસ પણ નથી હવે આટલા વખાણ કરો ને. બસ. હા, હાલે મને- હવે ખાવશે ખા ને તને ખાવશે બહુ ભાવશે પેલા તું ખા પછી મને કે આમ ને બેન હા યસ કરેક્ટ એમ તો આવડે હો યમ્મી સારું છે સાચે બેન આ જેટલું કામ કર્યો ને બધો થાક ઉતરી ગયો એટલું યમ ઓ માય ગોડ અમેઝિંગ રેસિપી છે ને આમ હું સાચું કહું છું બેન બોલ. રોજ છે ને ખાવાનું તમે જ બનાવો કેટલું સરસ બનાવ્યું આમ જો ટાઈમ તો. સર આવ વાસણ કર બધું પ્રેપરેશન કરીને રેડી રાખતો હું જમવાનું બનાવીશ મને પ્રોબ્લેમ નથી હું ખાઈ લઉં તમારું પૈતું અને હોય તો. એક કામ કર મારી ઓફિસમાં કામ કરવા તું જા બરાબર અને હું જમવાનું બનાવીશ સેટ આવાય નહીં દે શાંતિથી એટલું સંભળાવશે અમે તો મજા માણીએ છીએ આ ખાવશે ખાઈને બરાબર તમારે આવી જ મજા માણવી હોય તો ઘરે આ રેસીપીથી બનાવો મારી મમ્મીની રેસીપી હિટ છે અને એક વસ્તુ હજી હિટ છે થિયેટરમાં આવી ગઈ છે તમારા નજીકના થિયેટરમાં તો જલ્દી જાઓ મમ્મી પપ્પા બધા સાથે આખા પરિવાર સાથે જોવા જાઓ બહુ મજા પડશે એકદમ જ કોમેડી ફિલ્મ છે અને એકદમ એન્ટરટેનમેન્ટથી ભરપૂર છે બરાબર આપણી અને વચ્ચે અમને પાછું કહેજો કેવી લાગી ફિલ્મ આપણે ગીત ગાઈએ ચાલો હવે વાસણ કરો એટલા બધા વાસણ પેલા હું ખાઈ લઉં ઉભા રહ્યો લે તો હું શું ખાઈશ આ મારું ડિનર ને હતું તમે બીજું બનાવી લો તમને આટલું સરસ આવડે છે રાણી ખાઉસુએ બનાવવા માટે જોઈશે રાઈસ નૂડલ્સ 1 કપ, બાફેલી ફણસી 2 ચમચી, બાફેલા વટાણા 2 ચમચી, સમારેલા ટામેટાં 2 ચમચી, સમારેલી કોબીજ 2 ચમચી, સમારેલી કાકડી 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, સાંતળેલું લસણ 2 ચમચી, વિનેગર 1 ચમચી, બિરસ્તો 2 ચમચી, લાલ મરચું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 2 ચમચી. કરી બનાવવા માટે જોઈશે કોકોનટ મિલ્ક 1 કપ, પાણી જરૂર મુજબ, ચણાનો લોટ 5 કપ, મરી 1 ચમચી, તમાલપત્ર 1 નંગ, જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ 1 ચમચી. ખાઉસોય બનાવવાની રીત સૌપ્રથમ કરી બનાવવા માટે બાઉલમાં કોકોનટ મિલ્ક અને પાણી લઈ તેને મિક્સ કરી બીજા બાઉલમાં ચણાનો લોટ અને પાણી લઈ તેને મિક્સ કરી તેને કોકોનટ મિલ્કમાં ઉમેરી તેમાં મરી, તમાલપત્ર, જીરું, મીઠું અને આદુ ઉમેરી આ મિશ્રણને કઢાઈમાં લઈ 5 મિનિટ કૂક કરી લો. કરી સરસ કૂક થઈને ઘટ્ટ થઈ જાય એટલે તેને બાઉલમાં ગાળી કરી તૈયાર કરી લો. સર્વિંગ બાઉલમાં રાઈસ નૂડલ્સ લઈ તેમાં તૈયાર કરેલી કરી, બાફેલી ફણસી, બાફેલા વટાણા, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુનો રસ, સાંતળેલું લસણ, વિનેગર, બિરસ્તો, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્સ કરી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ખાઉસોય તૈયાર કરી તેને સર્વ કરો તો તૈયાર છે ખાઉસોય. માનસી, શ્રદ્ધા, બહુ જ ડિલિશિયસ તમે વાનગી બનાવી અને આઈ એમ શ્યોર તમે પણ એન્જોય કર્યું જ હશે. માનસી, તમે તો ઘણી બધી વાર આ કિચનમાં આવી ગયેલો છો, એકદમ ફ્રેન્ડલી હશે તમને આ કિચન. યસ મને તો બધું જ ખબર છે બધું ક્યાં મૂક્યું છે કિચનમાં પણ શ્રદ્ધા પહેલી વાર આવે છે તો તમને કેવું લાગ્યું? આવી હું પહેલી વાર હા. પણ 21 વર્ષથી આ શો ચાલતો આવ્યો છે યસ તો જોયું છે મેં ઘણી બધી વાર લાઈક ફેમિલીમાં જેટલા પણ લેડીઝ હોય એ લોકો મને યાદ છે હું નાની હતી ત્યારથી રસોઈ શો તો અમારા ઘરમાં ચાલતો જ હોય શું વાત છે તો છે. એવું નથી લાગતું કે બધાને આમ પહેલી વાર અહીંયા આવી હું રસોઈ શોમાં અને ખરેખર આમ મજા આવીને સ્પેશિયલી ખાવસા ઓ માય ગોડ બહુ જ મજા આવી અને આઈ હોપ કે વારે વારે આવું ને વારે વારે બનાવતા તો ઓછું આવડે છે પણ જે બનાવે એ મને ખાવા મળે ડેફિનેટલી.
અને જેટલા ટેસ્ટી તમારા ખાવસે હતા મને લાગે છે એનાથી પણ સુપર એકદમ હિટ છે તમારી મહારાણી. યસ. અને માનસી તમને તો ખબર જ હશે અમારા આઇકોનિક કિચનનો એક નિયમ છે કે કોઈ પણ સેલિબ્રિટી આવે એટલે અમે આ પ્લેટ પર એમનો ઓટોગ્રાફ લઈએ છીએ. યસ. તો તમારો પણ ઓટોગ્રાફ આ પ્લેટ પર અમને આપી દો. ડન ડીલ. યસ તો પ્લીઝ. પેલા શ્રદ્ધા કરશે, ખાલી હું ફિલ્મનું નામ લખી લઉં. It's like a crown. હાલ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ વરિયાળીની. વરિયાળીનો ફાંકો જમ્યા પછી આપણે તો લગભગ અચૂક મારીએ જ છે, પણ આ સિવાય તમે રેસ્ટોરન્ટમાં કે કશે પણ જાઓ તો જમ્યા પછી તમને વરિયાળી તો અચૂક ધરવામાં આવે છે. એવું કેમ છે? કારણ કે વરિયાળી એ આપણા શરીરની અંદર ચયાપચયની જે ક્રિયાઓ છે, એટલે કે પાચનની ક્રિયાઓ છે, આ સિવાય ગેસ થાય, બ્લોટિંગ થાય, એ બધાનું નિવારણ કરવામાં ખૂબ મદદરૂપ છે. બીજું એ કે વરિયાળીનો થોડું મીઠાશ પડતો જે સ્વાદ છે એ શરીરમાં જે એસિડ્સ પેદા થાય છે જમ્યા પછી એને પચાવવા માટે, અને ઘણાને એસિડિટી થઈ જતી હોય છે, તેમાં જે વરિયાળીની અંદરના જે તત્વો છે એ એસિડિટીને બેસાડવામાં પણ મદદરૂપ કરે છે. એટલે પણ વરિયાળી ખાવી બહુ જરૂરી છે. અને લીલી વરિયાળી શરીરને ખૂબ ઠંડક આપે છે. સ્ત્રીઓની હેલ્થ માટે પણ વરિયાળી બહુ સારી છે. મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ જે આવતા હોય છે આપણને પીરિયડ્સના દિવસોમાં, એમાં પણ વરિયાળી ઘણા ખરા અંશે રાહત આપે છે. તો બસ આ વરિયાળીના આટલા બધા ગુણો છે અને સ્વાદ પણ એકદમ સરસ મજાનો છે. તો મસ્ત મજાની આ વરિયાળીને મુખવાસમાં ખાતા રહેજો અને એના હેલ્થ બેનિફિટ્સને માણતા રહેજો. જલ્પાબેન ફરીથી આપણી સાથે કિચન ટેબલ પર જોડાઈ ગયા છે અને હવે એ એવા લોકો માટે ખાસ રેસીપી કે જે લોકોનો શ્રાવણ મહિનો ચાલુ છે અને એ બનાવવાના છે ફરાળી અપમ. તો ચાલો ફરાળી અપમ કેવી રીતે બનશે એ જોઈ લઈએ. સ્વાદના રસિયાઓ તો શ્રાવણ મહિનો પણ કરતા હોય છે, અને એટલે આપણે સ્વાદના રસિયાઓ માટે ફરાળી એવી સ્વાદિષ્ટ રેસીપી પણ આ રસોડે બનાવી રહ્યા છીએ કે જેથી આપણા દર્શક મિત્રો છે એ લોકોનો જે સ્વાદનો જે એક દોર ચાલી રહ્યો છે એમાં ક્યાંય વિક્ષેપ ન પડે, અને શ્રાવણ મહિનો હોય કે કોઈ પણ બીજો ખાસ ઉપવાસ હોય એમાં એ લોકો સરસ મજાની ફરાળી વાનગીઓ માણી શકે. તો એના માટે તમે ફરાળી અપમ બનાવવાના છો, રાઈટ? હા. તો તમે એને ફરાળી સ્વરૂપ આપ્યું છે, એ કઈ રીતે આપ્યું છે અને એની શરૂઆત ક્યાંથી કરીશું બનાવવાની? ધ્વનિ તે કીધું ને એકદમ સાચી વાત છે કે પહેલાના સમયમાં આપણે અપમ નથી હા, ખબર. yes. સાઉથનું ક્યુઝિન હા, છે yes. એમાં જનરલી અપમ જોવા મળતા હતા. Yes. અને હવે તું જોવે ને તો દરેકના ઘરે આ અપમ પેન જોવા મળશે. Yes. બે બેનિફિટ છે, એક તો અપમ ફટાફટ બની જાય છે હા. અને બીજું એકદમ ઓછા તેલમાં તમે બનાવી શકો. Yes. સાવ ઓછું તેલ હોય તો પણ તમે એ બનાવી શકો. હવે તો તને ખબર હોય તો બટેટા વડા પણ લોકો અપમ પેનમાં બનાવતા થયા બહુ સાચી છે. વાત જે લોકો ફ્રાઈડ ઓછું ખાય છે એમના માટે આ એકદમ વરદાન જેવું છે. 100%. અને બહુ જ બધું તમે વેરિએશન બનાવી શકો. અને તે કીધું કે જેમ શ્રાવણ મહિના કરતા હોય એ લોકોને પણ અવનવું ખાવાની ઈચ્છા થતી હોય છે. Yes, અને yes. ફરાળ તો જનરલી તું જોવે ને તો એટલું બધું વેરાયટી હવે બનતી હોય છે. ધ્વનિ તું જોવે ને તો ફરાળમાં આપણે ઘણા બધા વેરિએશન બનાવી શકાય. મેં અત્યારે બેઝિક સામગ્રી લીધી છે જે ઉપવાસમાં ખવાતી હોય. સાબુદાણા અને મોરૈયાનો ઉપયોગ કર્યો છે. સૌથી પહેલાં તેને ગ્રાઇન્ડ કરી લેવાના છે. Yes. તો એક મિક્સર જારમાં અડધો કપ સાબુદાણા લીધા છે, ઉમેરી દઈશું. અને સાથે અડધો કપ મોરૈયો લીધો છે. બંનેનું પ્રમાણ સરખું લીધું છે. અચ્છા. સાબુદાણા અને મોરૈયું એવી સામગ્રી છે કે જે આપણા રસોડામાં નોર્મલ ડેઝમાં પણ હોય જ છે, કારણ કે હવે તો સાબુદાણાની ખીચડી એવી પણ છે કે જેમાં આપણે અલગ અલગ વેજીટેબલ્સ નાખીને સાબુદાણાની ખીચડી બનાવી આડે દિવસે, જ્યારે ફરાળ નથી કરતા. હા, સાચી વાત છે. હવે આ બધું આપણે છે ને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. યસ. એકદમ પાવડર ફોર્મ નથી કરવું અને આખું રહે એવું પણ નથી જોઈતું. થોડું ગ્રેન્યુલર કહેવાય ને એવું રાખવું છે મિશ્રણને. Okay. તેવી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. એકવાર મિશ્રણને જોઈ લઈએ. જો ધ્વનિ તું જોવે ને યસ. તો એકદમ સરસ ગ્રેન્યુલર ફોર્મ કહેવાય એવું જ છે. અને એવું જ ગ્રાઇન્ડ કર્યું છે કે સાબુદાણા વટાઈ ગયા છે પરંતુ દેખાય છે. આવું જ આપણે મિશ્રણ તૈયાર કરવાનું હતું. હવે આ તૈયાર કરેલું મિશ્રણ એક મોટા બાઉલમાં કાઢી લેવાનું છે. બરાબર. અને એમાં લગભગ 3 થી 4 ચમચી જેટલું પહેલા દહીં ઉમેરીશું અને એકવાર મિક્સ કરી લઈશું. દહીં આપણે મોળું લીધું છે કે સેજ આમ ખટાશ પડતું લીધું? મેં સેજ અત્યારે ખટાશ પડતું લીધું છે કે જેનાથી સ્વાદ વધારે સારો આવે. જો એકવાર સારી રીતે આ મિક્સ કરી લીધું છે, હવે આને છે ને આપણે થોડી વાર માટે રેસ્ટ આપવો છે. અચ્છા. એટલે તમે આ વધારે આપવો હોય તો 2-3 કલાક પણ આપી શકો અને થોડી વાર માટે હાફ એન અવર પણ રાખી શકાય. અચ્છા. તો આ મિશ્રણને આપણે રેસ્ટ આપી દઈશું. 30 મિનિટ હા, માટે? 30 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે.
ધ્વનિ અત્યારે આપણે ફરાળ બનાવીએ છીએ તો ફરાળમાં જનરલી એવું યુઝ કરતા હોય છે. આપણે બીજી બધી વાનગીઓ બનાવીએ એમાં જે યુઝ કરીએ છીએ એ જ વાનગીઓ કહેવાય ને, એને અલગ અલગ ફોર્મમાં આપણે બનાવી શકાય. Yes. તો બટેટા અને દૂધી બંનેનો ઉપયોગ કર્યો છે. જો તમે દૂધી ના ખાતા હોય તો અવોઇડ કરી શકાય. એ બંનેને છીણી લેવાના છે. હવે અપ્પમ એવા બનાવીએ કે જેમાં થોડું વેજીટેબલ્સ હોય તો ખાવાની મજા આવે, મજા આવે. સોફ્ટનેસ પણ આવે Yes. અને સોડાનો ઉપયોગ કરવાની જરૂરત ના રહે. સાચી વાત છે. અને આ રીતે શાકભાજીની છીણ હોય ને એનાથી ટેક્સચર જ્યારે આપણે ચાવીએ ને ત્યારે બહુ જ સરસ લાગતું હોય છે. હા, અને છીણના ફોર્મમાં હોય ને એટલે ફટાફટ કુક પણ થઈ જાય છે. Yes. આપણે અડધા બટેટાને આવી રીતે છીણી લીધું છે. હવે દૂધી છીણી લઈશું. ઓકે. આ બંને લાસ્ટમાં એટલા માટે રાખ્યા છે કે તરત કાળા પડી જતા હોય છે તો કાળા ના પડે. અડધો કપ બટેટાનું છીણ છે અને સાથે અડધો કપ દૂધી લઈશું. બરાબર. આ બંનેનું પ્રમાણ વધારે ઓછું તમારી ચોઈસ પ્રમાણે કરી શકાય. આમાં પણ વેરિએશન કરી શકાય. Yes. આ તો અત્યારે આપણે ફરાળ માટે બનાવીએ છીએ, તમે નોર્મલ પણ બનાવી શકો. એટલા ટેસ્ટી અપમ તૈયાર થતા હોય છે. હવે તૈયાર કરેલું છીણ છે, આપણે જે મિશ્રણ બનાવ્યું હતું સાબુદાણા મોરૈયાનું એમાં એડ કરી દેવાનું છે. યસ. ધ્વનિ આપણે ખીરાને રેસ્ટ આપી દીધો છે અને પછી આપણે એડ કર્યું છે. Yes. એટલે તમે ઘણીવાર ઘણા લોકોને જો ફ્રીજમાં રેસ્ટ આપવો હોય તો તમે આ બધું કરી અને પછી પણ રેસ્ટ આપી શકો, તો પણ વાંધો નથી. હવે બીજા મસાલા એડ કરવાના છે. મરચાં લીધા છે, તીખા અને મીડિયમ તીખા બંનેનો ઉપયોગ કર્યો છે. તમારે ખાલી તીખા લેવા હોય તો પણ લઈ શકાય. બંને 1-1 ચમચી છે, ઉમેરી દઈશું. આ લવિંગિયા મરચાં. હા, આ લવિંગિયા મરચાં છે, કારણ કે ફરાળમાં કેવું હોય કે બીજું તમે લાલ મરચું ઉપયોગમાં નથી લેતા, તો સ્વાદ સારો આવે એના માટે તીખા મરચાં એડ કરીએ તો વધારે ટેસ્ટી લાગે. સાથે મરીનો ભૂકો છે અડધી ચમચી, એ પણ ઉમેરી દઈશું. જીરું લીધું છે 1 ચમચી, એ પણ ઉમેરી દેવાનું છે. ફરાળી મીઠું લીધું છે, એ સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું છે. બરાબર. 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર છે. આ બધાથી સ્વાદ બહુ જ સરસ આવશે અને ટેસ્ટી લાગશે, એ ઉમેરી દઈએ. ફરાળની વાનગીઓમાં જે મીઠો લીમડો હોય છે એનો પણ સ્વાદ સરસ લાગતો હોય છે. જો શું એ પણ ઝીણો સમારીને આમાં નાખી શકાય? હા, તમારી પાસે અવેલેબલ હોય તો એડ કરી શકાય, સરસ લાગશે. આદું છે, એને લગભગ અડધી ચમચી જેટલું આદું છીણી લઈશું. ઓકે. ફ્રેશ છીણવાનું કે જેનાથી ફ્લેવર અને સ્વાદ બંને બહુ જ સરસ આવતા હોય છે. એકવાર બધું મિક્સ કરી લઈશું. ઓકે. ધ્વનિ મોરૈયો અને સાબુદાણાને આપણે જે મિક્સ કરીને રેસ્ટ આપ્યો છે એ મિશ્રણને એક સરસ બાઇન્ડિંગ મળે એના માટે ફરાળી લોટ લીધો છે. જી. તો લગભગ 2 થી 3 ચમચી જેટલો લોટ છે, ઉમેરી દઈશું અને એકવાર મિક્સ કરી લઈશું. તો આ જે મિશ્રણ છે તે આપણે આવું થોડું થીક રાખીશું, એટલે આ ઢીલું નહીં હશે. ના, બહુ ઢીલું હશે ને તો એવું થશે ધ્વનિ કે ઉથલાવામાં પ્રોબ્લેમ થશે. હા. અને અત્યારે એકવાર મિક્સ કરી લઈએ. જરૂર લાગે તો 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય. તો ફરાળી અપ્પમ માટેનું મિશ્રણ તૈયાર છે. તેને 5 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. આપણે મિશ્રણને રેસ્ટ આપી દીધો છે અને પેનને ગરમ કરવા રાખી દીધું છે. થોડું તેલ ઉમેરી દઈશું. ઓકે. વાવ, 2 ચમચી તેલમાં આટલા બધા અપમ બની જશે. હા, 2 ચમચીથી પણ ઓછું છે. હા. એટલે તમારે તમારી ચોઈસ પ્રમાણે હજી પણ ઓછું લેવું હોય તો તમે બ્રશ કરી શકો. તેલ થોડું ગરમ થાય ને પછી આપણે આ મિશ્રણને મૂકીશું. ધ્વનિ મિશ્રણમાંથી 1/2 ચમચી જેટલું મિશ્રણ લેવાનું છે અને આપણે તેલ જે થોડું ગરમ થાય પછી તેમાં અપ્પમ પેનમાં મૂકી દેવાનું છે. અને તેને બહુ દબાવવાનું નથી, હળવા હાથે આવી રીતે મૂકીશું કે જેનાથી શેપ આવી જાય અને સરસ રીતે કૂક પણ થાય. આવી રીતે બધા અપ્પમમાં મિશ્રણને મૂકી દેવાનું છે. ઓકે. બધા હોલ્સમાં આવી રીતે અપ્પમને મૂકી દઈશું. થોડી વાર માટે છે ને ગેસની આંચ બંધ કરી દઈએ, કારણ કે પેન જો વધારે ગરમ થઈ ગયો હશે ને તો અપ્પમ એક સાથે બધા આપણે જ્યારે મૂકીશું ને તે અડધા છે એમાં સરસ ભાત પડી જશે ને અડધા કાચા રહી જશે, એટલા માટે. અને ધીમી આંચ પર કરવાના અપ્પમને, એટલે અંદર સુધી સરસ રીતે કૂક થાય. આપણે વેજીટેબલ્સનું પ્રમાણ વધારે લીધું છે અને મોરૈયો અને સાબુદાણા બંનેને ગ્રાઇન્ડ કર્યા છે કે જેનાથી એવું થાય કે ટેક્સચર તો સારું આવે જ પરંતુ કૂક પણ ઇઝીલી થઈ જાય. યસ. કારણ કે સાબુદાણાને આપણે રેસ્ટ આમ જનરલી 5 થી 6 કલાક પલાળતા હોઈએ છીએ, એની બદલે આપણે હાફ એન આવરનો રેસ્ટ આપ્યો છે. આપણે દહીંમાં એને સરસ પલાળ્યા છે, એટલે દહીં પણ સમય પાણી કરતાં ઓછું લે છે પલાળવામાં, એમ જોઈએ તો. અને મોરૈયો અને સાબુદાણા છે ને બંને સાથે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગતા હોય છે. સાથે આપણે થોડું આ વેજીટેબલ્સ એટલે બટેટા અને દૂધી એડ કર્યા છે, જીરું એડ કર્યું છે. ગેસની આંચ ચાલુ કરી દઈશું અને ધીમી આંચ પર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું, પછી સાઈડ ચેન્જ કરીશું. ધ્વનિ આપણે છે ને એકવાર ચેક કરી લઈએ. વાવ, સરસ થયા છે. હા, ધીમી આંચ પર કરવાના કે અંદર સુધી સારા કૂક થાય અને શેપ પણ સારો રીતે આવે. જે પહેલા મૂક્યા હતા ને એ બહુ ફાઇન થઈ ગયા છે. યસ. હવે છે ને અપ્પમમાં પણ ઘણા એવું કરતા હોય છે કે આને દબાવી દેવું હોય તો દબાવી પણ દેવાય, પણ એનાથી શેપ થોડો ચેન્જ થઈ જતો હોય છે, એટલે હું નથી કરી રહી. તમારે એવી રીતે કરવા હોય તો પણ જો તું ઇઝીલી તું જો અને બહુ સરસ રીતે તેને તું સાઈડ ચેન્જ કરી શકે છે. તો મિશ્રણ એકદમ બરાબર છે. બટેટા છે ને એ પણ બાઇન્ડિંગ આપે છે અને કૂક પણ જલ્દી થઈ જતા હોય છે,
એટલે ધીમી આંચ પર તમે કરશો ને તો આ અપમ બહુ ફાઇન બનશે. બહારનું લેયર તો જોઈએ ને તો એકદમ સરસ ક્રિસ્પી દેખાય છે. યસ. ધ્વની આમાં છે ને આપણે હળદર કે એવું ઉપયોગમાં નથી લેતા ને એટલે લેયરનો કલર તને કદાચ એવું લાગે કે ગોલ્ડન થી સેજ આગળ પડતો થાય, યસ. કારણ કે વ્હાઈટ કલર છે White colour. એટલા માટે. ધ્વની થોડું તેલ ઉમેરી દઈશું, એકદમ 2-4 ટીપા કહેવાય ને એવું બધામાં એડ કરી દઈએ કે બીજી સાઈડ પણ સારી રીતે કુક થઈ જાય. યસ. ઇડલી છે, ઢોસા છે, એ બધું આપણે ગરમા ગરમ ખાઈએ ને તો જ મજા આવે છે, પણ અપમ થોડા ઠંડા પડી ગયા હોય ને તો પણ ચાલે છે. અને એટલે શ્રાવણ મહિનામાં આપણે ઓફિસે જઈએ કે સ્કૂલ કોલેજમાં જતા હોય ત્યારે છોકરાઓને જો ફરાળી કંઈક નાસ્તો આપવો હોય તો અપમ ઇઝ અ પરફેક્ટ ઓપ્શન. તારે ટ્રાવેલિંગમાં લઈ જવા હોય તો પણ લઈ જવાય, પરંતુ તારે પ્રોપર એને ધીમી આંચ પર કુક કરવાનો, એકદમ સરસ ગોલ્ડન કલરના થાય પછી તમે તેને કેરી કરી શકો. અને આ ઠંડા પણ સરસ જ લાગે છે. યસ. બીજી બાજુ પણ તેને આવી રીતે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી કુક કરી લઈશું. ધ્વની અપમ બંને બાજુ સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે. હવે તેને સર્વ કરીશું. શ્યોર. વાવ. બંને બાજુ સારી રીતે કુક થઈ ગયા છે. ગરમ ગરમ અપમ જ આપણે સર્વ કરતા હોઈએ છીએ કે જેનાથી સ્વાદ બહુ સરસ આવશે. ધ્વની અત્યારે આપણે ફરાળી અપમ સાથે ગળ્યું દહીં છે એ સર્વ કર્યું છે, એ પણ રાખી દઈશું. વાવ. તો તૈયાર છે શ્રાવણ મહિનાના ફરાળમાં ચોક્કસથી ટ્રાય કરવા જેવા ફરાળી અપમ. પરફેક્ટ. શ્રાવણ મહિનાના ઉપવાસમાં ખાવાની મજા પડી જાય એવા સરસ મજાના અપમ આ રસોડે બની ગયા છે. તો આ ફરાળી અપમ આજે સાંજે તમારા ઘરે પણ બની જ જવા જોઈએ. તો ફટાફટ એની રીત લખી લો. ફરાળી અપમ બનાવવા માટે જોઈશે સાબુદાણા અડધો કપ, મોરૈયો અડધો કપ, દહીં 3 થી 4 ચમચી, છીણેલા બટાકા અડધો કપ, છીણેલી દૂધી અડધો કપ, સમારેલા મોળા લીલા મરચાં 1 ચમચી, સમારેલા તીખા લીલા મરચાં 1 ચમચી, મરીનો ભૂકો અડધી ચમચી, જીરું 1 ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલી કોથમીર પા કપ, છીણેલું આદું અડધી ચમચી, ફરાળી લોટ 2 થી 3 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ અપમને સાંતળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ગળ્યું દહીં. ફરાળી અપમ બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં સાબુદાણા અને મોરૈયો લઈ તેને ક્રશ કરી બાઉલમાં લઈ દહીં ઉમેરી બરાબર મિક્સ કરી 30 મિનિટનો રેસ્ટ આપી દો. બટાકા અને દૂધીને છીણી રેસ્ટ આપી દીધેલા ખીરામાં ઉમેરી તેમાં મોળા લીલા મરચાં, તીખા લીલા મરચાં, મરીનો ભૂકો, જીરું, સિંધવ મીઠું, કોથમીર અને આદું ઉમેરી બરાબર મિક્સ કરી 5 મિનિટનો રેસ્ટ આપી દો. અપમ પેનમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં ખીરું લઈ થોડી વાર માટે કૂક કરી લો. અપમ એક બાજુથી કૂક થઈ જાય એટલે તેને પલટાવી તેલ લઈ બીજી બાજુથી પણ સરસ કૂક કરી અપમ તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં લઈ ગળ્યા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી અપમ. જો ચોમાસા દરમિયાન બાફેલા મકાઈના દાણા છે તે રેફ્રિજરેટરમાં બગડી જતા હોય તો તેને સાચવવા માટે શું કરી શકાય? મકાઈના દાણામાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ વધારે હોય છે કે જેના લીધે તે ચીકણા થઈ જાય છે અને વાસ આવવા લાગતી હોય છે અને સ્વાદ પણ બદલાઈ જતો હોય છે. સ્ટીમ કરેલા મકાઈના દાણાને કોટનના કપડામાં સાફ કરી અને એરટાઇટ કન્ટેનરમાં ભરવાના છે અને વચ્ચે તમે પેપર નેપકિન રાખી શકો જેનાથી વધારાનું મોઇશ્ચર જે હોય તે એબ્ઝોર્બ થઈ જશે અને મકાઈના દાણા છે તે લાંબો સમય સુધી રેફ્રિજરેટરમાં સારા રહેશે, ચીકણા નહીં થાય અથવા તો વાસ નહીં આવે. આવી જ રીતે મકાઈને તમે લાંબો સમય સુધી ફ્રીજમાં સારી રાખી શકો છો. આજે તો સાચે જ મજા પડી ગઈ. જલ્પાબેન સાથે મળીને મસ્ત મજાની વાનગીઓ તો બનાવીશ, પણ એ ઉપરાંત મહારાણીઓ પણ મળ્યા અને સરસ મજાની વાનગી બનાવી. સાચે જ આજે તો મને ખૂબ જ મજા આવી આ સરપ્રાઈઝ જોઈને. તમને પણ મજા આવી હશે ને? તો આજે આપણે જે પણ વાનગી બનાવી એ બધી જ તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો અને તમને કેવી લાગી એ અમને જરૂરથી જણાવજો. તો રિવ્યૂઝ તમારા મોકલો અમને આ સરનામે. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.